મિત્રો, મારું નામ ગીતા છે અને મારી ઉંમર 30 વર્ષની છે. હું એક નાનકડા ગામમાં રહેતી હતી. મારા લગ્ન 2 વર્ષ પહેલા મનીષ સાથે થયા હતા. મારા પતિ હીરા ઘસવાનું કામ કરતા. લગ્નની શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે ધીમે મારા પતિનો સ્વભાવ બદલાઈ ગયો. તે નાની નાની વાતોમાં ગુસ્સો કરવા લાગ્યા અને ખોટી સંગતમાં પડી ગયા. તે નશો કરવા લાગ્યા અને જુગાર પણ રમવા લાગ્યા. તે મારી વાતને સમજતા ન હતા અને એક દિવસ એવો આવ્યો કે તેને મારા આત્મા સન્માનને ઠેસ પહોંચાડી. અમારા સંબંધોમાં પ્રેમ કરતા અહંકાર વધી ગયો હતો. મેં ઘણીવાર તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, મારો સંસાર બસાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મિત્રો, જ્યારે વારંવાર દિલ તૂટે ત્યારે એક દિવસ માણસ પોતે જ બસવા માટે દૂર થઈ જવાનું નક્કી કરે છે. અને મેં પણ એ જ નિર્ણય લીધો. મેં તેની સાથે છૂટાછેડા લઈ લીધા. મેં મનમાં નક્કી કર્યું, હવે કોઈ ઉપર આધાર રાખીશ નહીં. હું સન્માનથી એકલા જીવીશ. તેથી મેં ગામડું મૂકીને હું નવા શહેરમાં આવી ગઈ. અહીંયા મારી કોઈ ઓળખાણ ન હતી, બસ હું અને મારી એકલતા. હું એક નાનો એવો ફ્લેટ ભાડે રાખીને રહેવા લાગી અને એક ઓફિસમાં સફાઈનું કામ કરવા લાગી. સામેના ફ્લેટમાં એક યુવાન રહેતો હતો. હવે શરૂઆતના દિવસો ખૂબ જ શાંતિથી રહ્યા. હું કોઈ સાથે વાત કરતી ન હતી. હું રોજ વહેલા સવારે કામ પર જતી અને સાંજે પાછી આવતી. પણ એક દિવસ સવારે હું ઓફિસે જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે દરવાજા પર બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે શાંત સ્વભાવનો એક યુવાન ઊભો હતો. તેના હાથમાં દૂધની થેલી હતી. તે હળવી મુસ્કાન સાથે બોલ્યો, માફ કરજો, તમે નવા આવ્યા છો ને, એટલે દૂધવાળો તમારો દૂધ મારે ઘરે મૂકી ગયો હતો. મેં થોડી સ્મિત કરી અને દૂધની થેલી તેના હાથમાંથી લઈ લીધી અને કહ્યું, ધન્યવાદ. તેની મીઠી બોલીએ બોલ્યો, મારું નામ નયન છે. હું તમારે સામેના ફ્લેટમાં રહું છું. મેં પણ ધીમેથી હસતા હસતા કહ્યું, મારું નામ ગીતા છે. બસ મિત્રો, આટલી જ અમારી ઓળખાણ હતી. પણ પછી ધીમે ધીમે અમારી વચ્ચે નજરો મળવા લાગી. ક્યારેક ગેલેરીમાં, ક્યારેક સીડીઓમાં. અમે સામે સામે મળતા તો હળવી મુસ્કાન આપતા. આમ ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ વધતો ગયો. એક દિવસ હું ઓફિસેથી ખૂબ થાકીને પાછી આવી હતી અને જોયું તો મારી લાઇટ બિલ ભરવાનું બાકી હતું અને તેની નોટિસ આવેલી હતી. અત્યારે મને બહાર જવાનું બિલકુલ મન ન હતું અને મારી પાસે ઓનલાઈન પૈસા પણ ન હતા. પછી હું નયનના ઘરે ગઈ ત્યારે તે રસોઈ બનાવી રહ્યો હતો. તેણે મને તેના ઘરે અચાનક જોઈ તે થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, શું તમે એકલા રહો છો? બોલ્યો, હા, થોડાક સમય પહેલા મારા લગ્ન થયા હતા, પરંતુ મારી પત્ની એક અકસ્માતમાં રામશરણ પામી. ત્યારથી હું એકલો રહું છું. આટલું કહેતા કહેતા તેણે તેની પત્નીનો ફોટો બતાવ્યો. તે બિલકુલ મારા જેવી જ લાગતી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી તે પોતાને સંભાળતા બોલ્યો, બેસો, હું તમારા માટે ચા બનાવું છું. તે રસોડામાં મારા માટે ચા બનાવવા ગયો. હું પણ તેની પાછળ રસોડામાં ગઈ અને કહ્યું, તમે રહેવા દો, હું બનાવી આપું છું. મેં તેના હાથમાંથી વસ્તુ લઈ લીધી અને ચા બનાવવા લાગી. થોડી વાર પછી અમે બંને હોલમાં બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે તેણે મને પૂછ્યું, શું કોઈ કામ હતું? મેં કહ્યું, હા, મારે લાઇટ બિલની તારીખ જતી રહી છે અને મારી પાસે ટાઈમ નથી અને મારી પાસે ઓનલાઈન પૈસા પણ નથી. તો શું તમે અત્યારે ઓનલાઈનથી મારું બિલ ભરી આપશો? હું તમને રોકડા પૈસા આપું છું. તેણે તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને બિલ ભરી આપ્યું. મેં તેનો ખૂબ જ આભાર માન્યો. મને એક ક્ષણ માટે લાગ્યું કે આજના સમયમાં પણ એવા લોકો છે જે નિસ્વાર્થ રીતે બીજાની મદદ કરે છે. તે દિવસથી અમારી વચ્ચે વાતો વધવા લાગી. ક્યારેક તે મારી માટે શાકભાજી લાવતો તો ક્યારેક હું તેના માટે ચા બનાવી દેતી. અમે એકબીજાની મદદ અને ધીમે ધીમે એ મદદ એક સુંદર સંબંધમાં બદલાઈ રહી હતી. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. લાઇટ પણ ચાલી ગઈ હતી. હું ઘરમાં એકલી હતી. મને થોડીક ગભરાટ થઈ રહી હતી.
ત્યારે અચાનક દરવાજા પર ટકોર પડ્યો. મેં દરવાજો ખોલ્યો તો નયન હાથમાં મીણબત્તી લઈને ઊભો હતો. તે બોલ્યો, મને લાગ્યું કે તમે ડરી ગયા લાગે છે, તેથી હું આવી ગયો. તેની સામે જોઈને મારા દિલમાં એક અજીબ શાંતિ આવી ગઈ. મને લાગ્યું કે હવે હું એકલી નથી. મેં તેને અંદર બોલાવ્યો. પછી અમે ધીમે ધીમે એકબીજાને જિંદગીની વિશે વાતો કરવા લાગ્યા. મેં તેને મારા છૂટાછેડાની વાત કરી. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે શાંતિથી સાંભળતો રહ્યો અને પછી ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, જીવન ક્યારેય એક જ જગ્યાએ અટકતું નથી. ક્યારેક કંઈક ખોવાઈ જાય છે, પણ પછી તેનાથી પણ કંઈક સારું મળે છે. મિત્રો, તેની વાત પર મારા દિલને સ્પર્શી ગઈ. મને લાગ્યું કે કોઈ મને સમજે છે. મારી વચ્ચે હવે ફક્ત સંબંધ પડોશીનો ન રહ્યો. ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ ગયો અને હવે પ્રેમમાં પણ બદલાઈ રહ્યો હતો. અમે બંને ગેલેરીમાં ઊભા હતા. ધીમે ધીમે હવા ચાલી રહી હતી. મેં હિંમત કરીને તેને પૂછ્યું, જીવન ફરી એક તક આપે તો તમે સ્વીકારવા તૈયાર છો? તેણે મારી તરફ જોયું અને મારી આંખોમાં જોઈને બોલ્યો, જો જીવનમાં સાથે ચાલનારો સાથી સાચો હોય ને, તો દરેક રસ્તો સરળ બની જાય છે. તેની વાતો મારા દિલને સ્પર્શી ગઈ અને તે દિવસ પછી અમે બંને નક્કી કર્યું કે અમે બંને એકબીજાને સમજીને આગળ વધશું. 3-4 મહિના અમે બંને સાથે રહ્યા અને પછી અમે લગ્ન કરી લીધા. મિત્રો, કોઈ ખોટો દેખાવડો કર્યા વગર ફક્ત વિશ્વાસ અને પ્રેમ સાથે આજે હું ફરીથી ખુશ છું. મારી જિંદગીમાં ફરી રંગ આવી ગયા છે. હવે હું એકલી નથી, કારણ કે હવે મારી પાસે કોઈ છે જે મારી સાથે છે. મિત્રો, જીવન ક્યારેક આપણને તોડી નાખે છે, પરંતુ એ જ જીવન ફરીથી આપણને નવી શરૂઆત કરાવવાની તક આપે છે. જરૂર છે ફક્ત એ તકની ઓળખવાની. જો કોઈ તમારા જીવનમાં સાચા દિલથી આવે, તમે સમજવાનો પ્રયત્ન કરે, તો તેને અવગણશો નહીં, કારણ કે કદાચ એ જ તમારી નવી જિંદગી બની શકે છે. જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો.